નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ઉનાળો શરૂ થતાં જ આપણે ઘણા બધા અથાણા બનાવતા હોઈએ છીએ. અથાણામાં પણ આપણે ઘણા બધા કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, કેરનું અથાણું, ઘણા બધા વેરિએશન્સ આવી ગયા છે. અત્યારે એટલી બધી ટાઈપ્સના અથાણા બને છે ને. એવા જ આપણા આજના પાર્ટિસિપન્ટ સિદ્ધિ શાહ એક સરસ મજાનું અથાણાની રેસીપી લઈને આવી ગયા છે. તો ચલો મળીએ એમને અને પૂછીએ કે આજે કયું અથાણું બનાવવાના છે. સિદ્ધિબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ વેરી મચ. આજે મને ઝાયકો ફૂડ શોમાં આવવાનું આમંત્રણ મળ્યું એ બદલ હું તમારું અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ઓકે સિદ્ધિબેન, આમ તો અથાણા તો ઘણા બધા આપણે બનાવતા જ હોઈએ છીએ. ઘણા બધા જે રેગ્યુલર અથાણા બનતા હોય છે કેરીના અને કેરના, ગુંદાના, અમુક વાર ટિંડોળાના પણ બનતા હોય છે. તો તમે કયા કયા અથાણા બનાવો છો? હું કાચી કેરીનું બનાવું છું, ગુંદા કેરી, ચણા મેથી, આદુ લસણ અને આપણે છુંદો, જે વનરાજ કેરીનો છુંદો સ્પેશિયાલિટી, જે નાના બાળકોથી માંડીને મોટા ખાઈ શકે, કટકી કેરી, લાલ મરચાંનું અથાણું. પ્લસ હવે તો છે ને છોકરાઓ ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા હોતા, તો માતા પિતા છુંદાની અંદર ડ્રાયફ્રૂટ્સ, એને કહીએ છીએ અમે રજવાડી અચુંદો. રજવાડી છે? યસ, રજવાડી છુંદો, રજવાડી ગોળ કેરી, જેથી છોકરાઓ બી શું અથાણાના બાને થોડું ડ્રાયફ્રૂટ્સ ખાય, ઇવન પેરેન્ટ્સ બી ખાઈ શકે. ડેફિનેટલી. એટલે અમે એવી રીતનું અત્યારે હું 15+ આઇટમ્સના અથાણા હું ડિફરન્ટ રીતે બનાવું છું. ઓકે સિદ્ધિબેન 15થી પણ વધારે ટાઈપના અથાણા બનાવે છે. અને એમને જેમ કહ્યું એ કે છુંદામાં પણ રજવાડી, એમાં ડ્રાયફ્રૂટ્સ, એટલે એ એકદમ યુનિક કન્સેપ્ટ છે. એ આપણે બારેમાં સ્ટોર કરી શકીએ? હા બેન, એકદમ. અને પ્યોરલી હું ઘરે બનાવું છું. મારી રેસીપીઓ બધી અલગ અલગ છે. ઘરે બનાવવાથી શું છે કે એમાં કોઈ વિનેગર ના આવે, કોઈ પ્રિઝર્વેટિવ્સ ના આવે, જેનાથી શરીરને કોઈ નુકસાન ના થાય. પ્લસ 12 માસ તમે રાખી શકો છો. અને હા, અમુક અથાણામાં થોડીક ચીવટ રાખવી પડે કે મહિને એને હલાવતા રહેવું પડે. એ આપણે લેડીઝ તો કરી શકે, પણ એનાથી ઘરનાને સારું એવું ફૂડ મળી શકે કે બહારનું કેમિકલ્સ વગરનું અને પ્યોરલી હોમમેડ ઘરનું બનાવેલું બની શકે છે. ઓકે, તો આજે દર્શક મિત્રો માટે તમે કયું અથાણું બનાવો? આજે દર્શક મિત્રો માટે હું આજે સ્પેશિયલ અથાણું લઈને આવી છું, આદુ લસણ અને કેરીનું અથાણું. લસણ ખાવાથી શરીરને બી બહુ બધા ફાયદા હોય છે. એના માટે હું સ્પેશિયલ લઈને આવી છું આ દર્શક મિત્રો માટે આદુ લસણ અને કેરીનું અથાણું. લસણ તમે ખાઓ એટલે તમને ડાયજેસ્ટમાં બી ઇઝી પડે. કોલેસ્ટ્રોલ વાળા વ્યક્તિઓ માટે બી લસણ સારું રહે. આદુ બી તમારું ડાયટ માટે એકદમ ઇઝી વે છે કે આદુ લસણથી જાતે, અને સાથે કેરીની મીઠાશ એટલે તો ખાનામાં. હા, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે, શું સામગ્રી જોશે, તમે દર્શકોને બતાવો. ઓકે, જો હવે આપણે સૌથી પ્રથમ આદુ લસણ અને કેરીનું અથાણું બનાવવા માટે લસણ લઈશું. લસણને છાલ ઉતારીને મરચી કટરમાં ક્રશ કરીશું. મિક્સરમાં નહીં કરીએ, કેમ કે મિક્સરમાં એકદમ લોંદા જેવું થઈ જશે. જે આપણને અધક્રશ હોય તો વધારે સારું લાગે ટેસ્ટમાં. તેવી રીતે આદુને બી આપણે છાલ ઉતારીને મરચી કટરમાં ક્રશ કરીશું. ત્યારબાદ હિંગ લઈશું, હળદર, મીઠું, મરચું. સંભાર અત્યારે બનાવેલો જ છે મારી પાસે, એની અલગ રેસીપી આવશે. અને કેરીને છાલ ઉતારી દેવાની. એમાં કેરીમાં પાણી ના રહેવું જોઈએ. હળદર મીઠું સાથે છાલ ઉતારી દો પહેલાં, પછી ત્યારબાદ એમાંથી પાણી કાઢી લેવાનું. પાણી જો રહેશે તો એમાં ફૂગ આવવાના ચાન્સીસ રહેશે. તો સૌથી પ્રથમ કેરીને છાલ ઉતારીને પાણી હળદર મીઠામાં નાખીને 2 થી 3 કલાક રહેવા દેવાની. ત્યારબાદ એનું પાણી કાઢી લેવાનું. તો દર્શક મિત્રો, આઈ હોપ કે તમે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લીધા છે. આદુ છે, લસણ છે, સૂકું લાલ મરચું છે, હિંગ છે, હળદર છે, મીઠું છે, કેરી છે અને સંભારો એમને રેડી કરેલો છે. એ તમને આગળ એની રેસીપી કહેશે. તો હવે શરૂઆત કરીએ. હા, સૌથી પહેલાં પેન કરવાનું, ગરમ કરવાનું. એમાં સૌથી પહેલાં તેલ લેવાનું. તેલ લીધા પછી તેલ આપણે કેટલું લઈએ છીએ? તેલ 1 જ ચમચો લેવાનું, ખાલી લસણને સાતળવા પૂરતું જ લેવાનું છે. ઓકે. એમાં હિંગ નાખવાની. હિંગ ગરમ થાય ત્યાં સુધી રાખવાનું તેલને. ત્યારબાદ આ લસણને જે ક્રશ કરેલું છે આપણે એ આની અંદર એડ કરી દઈશું. લસણની ક્વોન્ટિટી આપણે કેટલી? હા, 200 ગ્રામ લસણ છે. ઓકે, બરાબર, 200 ગ્રામ લસણ છે. લસણ અત્યારે તીખું જ હોય એટલે 200 ગ્રામ ઇનફ છે. આટલામાં તમારું 1 કિલો જેટલું અથાણું બનશે. 200 ગ્રામ લસણ. હળદર નાખવાનું, સ્વાદ અનુસાર હળદર. હળદર સારી લાગે એટલે સ્વાદ અનુસાર હળદર નાખીએ. ત્યારબાદ મીઠું નાખવાનું. મીઠું તમે તમારા રીતે નાખી શકો છો. જ્યાં સુધી એની અંદર પાણીનો ભાગ છૂટો પડે ત્યાં સુધી એને સાતળવાનું, એટલે 5 થી 7 મિનિટ જેટલું સાતળવાનું રહેશે. બરાબર, પછી એને 2 કલાક માટે ઠંડુ પડવા દેવાનું.
આપણે લસણને 1 કલાક માટે જે રીતે પ્રોસેસ બતાવી હતી એવી રીતે સેમ આદુને બી એવી રીતે જ પ્રિપેર કરેલું છે અને આજે 1 કલાક સુધી ઠરવા દીધેલું છે, જેથી શું ગરમમાં મિક્સ કરીએ અને ગંધાઈ જાય, એના કરતાં ઠરવા દેવું એ પ્રોપર છે. હવે હું બધું મિક્સ કરીને ફાઇનલ સ્ટેજ પર આદુ લસણ પ્રિપેર કરું છું. બહુ લોંગ પ્રોસેસ નથી, કરવામાં એકદમ ઈઝી છે. યસ એકદમ ઈઝી છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા લસણ લઈશું. આદુને બી જો ઠંડુ થઈ ગયું એટલે એકદમ એમાંથી બી પાણીનો ભાગ નીકળી જાય. અત્યારે આદુમાં બી બહુ પાણી હોય એટલે એમાંથી બી પાણી ભાગી જાય અને તેલમાં શેકીએ એટલે ઓલમોસ્ટ બધું બળી જાય છે. રાઈટ. હવે એમાં કેરી એડ કરી દઈશું આપણે. હવે એમાં આપણે ઘરનો બનાવેલો સંભાર છે. ઓકે, જે સંભારની રીત છે એ આપણે પછી નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં શેર કરીશ, કેમ કે સંભાર થોડોક બનાવવામાં અઘરો રહે છે. હું આવી રીતે સમજાવીશ તો એમાં ખ્યાલ નહીં આવે. બરાબર, એટલે સંભાર આપણે પછી સમજીશું. એને 2 થી 2.5 ચમચા જ નાખવાનું રહેશે સંભાર અંદર. ઓકે, અને આમાં લાલ મરચું આપણે કલર માટે જ એડ કરવાનું છે, કેમ કે સંભારમાં ઓલરેડી મરચું છે જ. પણ અત્યારે આપણા ઘરના એજેડ હોય ને, એમને લાલ વસ્તુ હોય તો સારી, એ મેન્ટાલિટી પ્રમાણે આપણે લાલ મરચું એડ કરશું. કાશ્મીરી મરચું એડ કરવાનું, તીખાશ નહીં આવે. બરાબર, એક્ઝેક્ટલી ખાલી કલર જ આવશે. અને તેલ. ઓકે, આ અથાણાને ફ્રીજમાં રાખવું પડશે, કેમ કે શું એકદમ બનાવેલું પકવેલું છે ને એટલા માટે. પણ આનો કલર થી માંડીને 12 મહિના સુધી એવું ને એવું રહેશે. અને આમાં આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીએ? ના, તમે જે ખાતા હોય તેલનો યુઝ કરી શકો છો. મેં અત્યારે સિંગ તેલ યુઝ કરું છું, કેમ કે શું ટેસ્ટમાં સારું લાગે, વધારે સારું લાગે એટલા માટે. બાકી કપાસિયા તેલ, સિંગ તેલ તમે જે પહેલા અમુક હતા એ સરસોનું તેલ વાપરતા હતા, પણ એ બહુ ગરમ પડે એટલે હવે કોઈ વાપરતું નથી. ઓકે, બરાબર. અને આ રીતે એને મેશ કરી દેવાનું. અને આને આજે બનાવ્યું તો કાલે તમે ખાઈ શકો. ઓકે, આને કોઈ જ એક્સ્ટ્રા તપાવવાની કશું જરૂર નથી. આ રેડી થઈ ગયું છે અથાણું. એકદમ આદુ છે. હા, એકદમ રેડી થઈ ગયું છે. અને તેલ કાલે તમને જરૂરિયાત પ્રમાણે તેલ નાખીને કાચની બરણીમાં સ્ટોર કરી શકો તમે, અને ફ્રીજમાં રાખવાનું છે. જે આપણે અત્યારે આદુ લસણ અને કેરીનું અથાણું બનાવ્યું છે તે 1 દિવસ બાદ તેમાં તેલ ઉમેર્યા પછી આ રીતનું અથાણું બનશે. અને તેને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો, અને તેને ફ્રીજમાં રાખવાનું, તો એવું ને એવું રહેશે. સિદ્ધિબેન, આનું ક્વિક રિકેપ દર્શકોને આપી દો. ઓકે, સૌથી પ્રથમ લસણ લેવાનું. લસણની છાલ ઉતારીને એને મરચી કટરમાં ક્રશ કરો. ત્યારબાદ આદુને લો. આદુને છાલ ઉતારીને એને બી મરચી કટરમાં ક્રશ કરો. કેરીને છાલ ઉતારીને એને હળદર મીઠું નાખીને 2 થી 2.5 કલાક માટે રહેવા દો. લસણને સાતળવા માટે એક પેન લો, એમાં 1 ચમચો તેલ નાખો. તેલને સહેજ ગરમ થવા દો, એમાં હિંગ એડ કરો. ત્યારબાદ એમાં હળદર મીઠું એડ કરીને લસણને સાતળી લો. 2 થી 5 મિનિટ જેટલું સાતળવાનું રહેશે. અને પેનની આંચ એકદમ ધીમી રાખવાની, જેથી લસણ ચોટે બી નહીં અને શેકાઈ જાય. ત્યારબાદ આદુને બી સેમ એવી જ રીતે ધીમા ગેસે શેકવાનું રહેશે. હળદર મીઠું હિંગ નાખીને સેમ લસણની પ્રોસેસ પ્રમાણે આદુને બી શેકો. અને બંનેને કલાક સુધી ઠંડુ પડવા દો. એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર, એકદમ નોર્મલ ટેમ્પરેચર થાય ત્યાં સુધી ઠંડુ રહેવા દો. ત્યારબાદ આપણે કેરીમાંથી પાણી કાઢી લો, અને કેરીનું પાણી કાઢીને કેરીને બી એક લચકેદાર બની જશે. તો અને લસણ, આદુ, કેરીને એડ કરો. સાથે 2 થી 3 ચમચા સંભાળ લો. દેશી કાશ્મીરી કુમથી મરચુંના એડ કરો, અને તેલ નાખી દો. મીઠું એડ કરો સ્વાદ અનુસાર, જરૂર હોય તો, કેમ કે આપણે લસણમાં બી મીઠું નાખેલું છે, આદુમાં બી મીઠું નાખેલું છે, કેરીમાં બી મીઠું નાખ્યું છે. ઇવન ખાટા અથાણાનો સંભાર છે, એટલે ખાટા અથાણાના સંભારમાં બી મીઠું એડ હોય જ છે. એટલે સ્વાદ અનુસાર જો મીઠુંની જરૂર હોય તો જ એડ કરજો, નહીતર ચાલે. આ અથાણું આજે બનાવ્યું તો આજની રાત ખાલી 1 જ દિવસ પલળવા દો, અને કાલે તમે યુઝ કરી શકો છો. પણ હા, આ અથાણાને તમારે ફ્રીજમાં રાખવું પડશે, કેમ કે શું અથાણું એકદમ આપણું રેડી છે, પણ લસણ આદુ ને સ્મેલ ના મારે, અને પ્લસ ખટાશ છે. અને ફ્રીજમાં રાખો તો તમારો કલર બી એવો ને એવો રહેશે. તો હવે આપણું આ આદુ લસણ કેરીનું અથાણું એકદમ રેડી થઈ ગયું છે. તો
સિદ્ધિબેન એક અથાણું તો આપણે બનાવી દીધું. બરાબર. હવે આપણે બીજું કયું અથાણું બનાવ્યા? બીજું આપણે ચણા મેથી અને કેરીનું અથાણું બનાવીશું. બરાબર છે. તો કેવું છે, મેથી બી શરીર માટે બહુ જ ફાયદાકારક છે. ડાયરેક્ટલી ના ગળીએ તો આપણે અથાણાના રૂપમાં બી એ શરીરમાં આપીએ તો થોડું પોષણ મળી શકે છે. એટલે હવે આપણે ચણા મેથી અને કેરીનું અથાણું બનાવીશું. ઓકે, બરાબર. ચણા મેથી અને કેરીનું અથાણું બનવાનું છે. એ અગેન બહુ જ ગુણકારી છે. ચણા તો હેલ્ધી હોય જ, મેથી આપણે અવોઇડ કરતા હોય છે, આપણને ઘણી બધી વસ્તુમાં નથી ભાવતી હોતી, પણ આપણે આ અથાણામાં યુઝ કરીશું તો ભાવશે. એકદમ ભાવાની જ છે. અને કડવાશ પેટમાં જાય એટલી બી સારી એમ. ઓકે, બરાબર છે. તો સૌથી પ્રથમ ચણાને 7 થી 8 કલાક માટે પલાળી દેવાના ગરમ પાણીમાં, કેમ કે ચણા બહુ કડક હોય છે એટલા માટે. 7 થી 8 કલાક પલાળી દો. ત્યારબાદ ચણાને કોરા પાડી દેવાના. બીજા 8 કલાક એને કોરા પાડવા માટે રહેવાનું. એમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ. જ્યારે તમે ચણાને કોરા પાડશો તો એકદમ ડ્રાય થઈ જશે ચણા. સેમ એવી રીતે મેથીને બી 7 થી 8 કલાક ગરમ પાણીમાં પલાળો. એને બી એની સેમ રીતે કોરા પાડી દો. અને મેથી બી એકદમ કોરી એટલે એકદમ આવી, જ્યારે તમે પલાળશો ત્યારે એકદમ ચિકાસ પકડશે, પણ એને એટલા જ માટે કોરી પાડવાની. એમાં પાણીનો ભાગ એટલા જ માટે ના રહેવો જોઈએ કારણ કે આપણે આ અથાણા 12 માસ માટે બનાવવાના છે. જો પાણીનો ભાગ હોય તો એમાં ફૂગ જલ્દી લાગી જશે એટલા માટે. તો આ મેથીને એકદમ તમે જોઈ શકો છો, આ મેં એકદમ કોરી પાડેલી છે મેથી, એટલે એકદમ છૂટો દાણો થઈ ગયો છે. કેમ કે મેથીમાં જ્યારે પલાળશો તો એમાં ચિકાસ હશે, પણ એટલે જ એને કોરી એકદમ કાપડ ઉપર કોરી પાડી દેવાની. અને કેરીના નાના નાના કટકા કરવાના. કટકા એકદમ નાના નાના કરવાના, એટલે છોકરાઓને બી ભાવે અને મોટા બી શાંતિથી ચબાઈ શકે, દબાઈ શકે, ખાઈ શકે એટલા માટે. આમાં બીજું કંઈ છે નહીં. આચાર મસાલો તમે બહારથી બી લઈ શકો છો, અથવા આપણે બીજા એપિસોડમાં હું આચાર મસાલાની રેસીપી બી શેર કરીશ, એ ઘરે બી બનાવી શકો છો. અને મરચું, હળદર, મીઠું, હિંગ અને કોઈ કેમિકલ્સ નહીં, કોઈ પ્રિઝર્વેટિવ્સ નહીં, અને વિનેગર વગરનું ચણા મેથી અને કેરીનું અથાણું આપણે હવે બનાવીશું. દર્શક મિત્રો, જેમ સિદ્ધિબેને કહ્યું એમ ચણાની જે પ્રોસેસ છે, મેથીની જે પ્રોસેસ છે, 7 થી 8 કલાક પલાળીને એને પ્રોપરલી સૂકવવાનું છે, જ્યાં સુધી એનું પાણી કમ્પ્લીટલી એકદમ ડ્રાય ના થઈ જાય. અને બાકી જે કેરી છે એ પણ અગેન એમાં હળદર મીઠું નાખીને એને પણ કોરી કરેલી છે કપડા ઉપર. અને બાકી તો જે રૂટીન હળદર, લાલ મરચું અને મીઠું જ છે. એટલે આ અથાણું પણ એકદમ સિમ્પલ છે, પણ બહુ જ હેલ્ધી છે. યસ, તો શરૂઆત કરીએ. હા, આપણે સૌથી પહેલા ચણા લઈશું. ચણા 250 ગ્રામ. ઓકે, સામે મેથી ખાલી 100 ગ્રામ. ઓકે દર્શક મિત્રો, ખાસ નોંધ લેજો, 250 ગ્રામ જેટલા ચણા લીધા છે, એની સામે 100 ગ્રામ જેટલી જ આપણે યસ મેથી એડ કરી દેવાનું. ત્યારબાદ કેરીના કટકા. આમાં પાણીનો ભાગ કાઢી લેવાનો. રીઝન કે પાણી નીકળી જાય તો તમારે ફૂગનો પ્રોબ્લેમ્સ ના આવે. અગેન એન્ડ અગેન હું કહું છું, કારણ કે ઘણીવાર એવું થાય છે કે તમે એવું કહો કે મારા અથાણા સારા થતા જ નથી, મારા અથાણા બગડી જ જાય છે, પણ એમાં પાણીનો ભાગ રહી ગયેલો હોય છે. હું તો હું અથાણાનું ઘણા ટાઈમથી કરું છું, એટલે મને ખૂબ જ નોલેજ છે, એટલા માટે હું આ વસ્તુ અગેન એન્ડ અગેન શેર કરું છું તમારી સાથે. અને તેમાં સંભાર બી 2 ચમચા એડ કરીશું આપણે જે રીતે. અને જેમ સિદ્ધિબેને કહ્યું કે જો આની રેસીપી તમારે જોઈતી હોય તો નેક્સ્ટ આપણે આગળ એક એપિસોડમાં આની રેસીપી પણ લઈને આવીશું. હા શ્યોર, પણ એ શું થોડીક લેન્ધી પ્રોસેસ હોય છે એટલા માટે. અને મીઠું, આમાં ચણા મેથીમાં મીઠું નથી હોતું, એટલે મીઠું સ્વાદ અનુસાર આપણે નાખીશું અંદર. ઓકે, મરચું બી એડ કરીશું, કેમ કે આપણા ઘરના પ્રમાણે કે લાલ કલર હોય તો વસ્તુ સારી લાગે, બસ કલર માટે મરચું એડ કરીશું. કાશ્મીરી મરચું. યસ, કાશ્મીરી કુમથી મરચું. ઓકે, બરાબર. આની અંદર આપણે મીઠું સારા એવા પ્રમાણમાં એડ કરવાનું છે, કારણ કે આપણે અગાઉ આમાં કસામાં મીઠું ખાલી કેરીમાં જ હતું અને સંભારમાં હોય. હા, એટલે એટલા સંભારમાં હોય છે, એટલે આપણે એ અકોર્ડિંગ આપણે આની અંદર મીઠું એડ કરવાનું છે. હવે આને છે ને 2 દિવસ માટે રહેવા દેવાનું, પલળવા દેવાનું, અને પછી તેલ એડ કરવાનું. ઓકે, કારણ કે આમાં ચણા છે એટલે પલળે ને તો શું બધું એક રસ થાય. ઓકે,
ઓકે, આપણે ઓલરેડી આને 7 કલાક તો પલાળ્યું જ છે, હા, પણ હજી આપણે આને કેરીમાં ને એમાં મિક્સ થવા Mix દેવાનો. થવા. કેરી અને મેથી, ચણા મેથીને સંભાર અને કેરીમાં મિક્સ થવા દેવાનો પ્રોપરલી બધા મસાલા કેરી બધું જ એક રસ થઈ જાય. થાય ત્યાં સુધી આપણે આને ઓવરનાઇટ 1 દિવસ માટે આપણે આને 2 દિવસ 2 માટે. દિવસ માટે આપણે આને 2 રહેવા દિવસ દઈએ માટે રાખવાનું. નહીં તો ચણામાં જો તેલ નાખી દેશો ને તો ચણા કડક થઈ જશે. છીએ. ઓકે પણ એ કેરીની ખટાશમાં પલળી જશે ને પછી ચણા કડક નહીં થાય. ઓકે, આમ તો પાણી આપણે બધું કાઢી જ લીધું હોય, પણ થોડું પણ એમાં મોઇશ્ચર તો હોય જ. Moisture હોય, right. એટલે 2 દિવસ સુધી રાખીએ એટલે ચણા અને મેથી પ્રોપરલી એકદમ સરસ ચડી પણ જાય હમ. અને પછી આપણે ખાવા માટે એકદમ ready. પછી ખાલી તેલ કરીને મીઠું જો ઓછું લાગે તો તમે એડ કરી શકો છો, અને મરચું ઓછું લાગે તો એડ કરી શકો છો, પછી ડાયરેક્ટ તમે ખાઈ શકો છો. ઓકે, એટલે આમાં તેલ 2 દિવસ પછી જ આપણે હા, add add કરવાનું. કરવાનું. અને હા. કેટલું તેલ એડ કરવાનું છે? આ 500 ગ્રામ કે 700 ગ્રામ હોય તો સાલે 150 ગ્રામ જેટલું તેલ એડ કરવાનું. બરાબર. ઓકે, આ અથાણું અત્યારે તો રેડી છે. 2 દિવસ પછી બધું પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે 500 ગ્રામ અથાણું છે એની સામે 150 ગ્રામ જેટલું તેલ આપણે ગરમ કરીને એડ કરવાનું છે હા, કે direct? ગરમ કરીને ઠંડુ પડવા દેવાનું અને પછી એડ કરવાનું. એ તેલને આપણે ગરમ કરવાનું છે, ત્યારબાદ થોડુંક ઠંડુ પડે પછી આમાં એડ કરવાનું છે. એટલે 12 મહિના માટે આ સરસ મજાનું અથાણું રેડી છે. અને ઉપરથી નીચે સુધી હલાવવાનું કે મેથી નીચે રહી ના જાય, અને એને એકદમ એકરસ થાય ત્યાં સુધી હલાવવાનું. કેરી, મેથી, ચણા બધું એકરસ થાય. ઇવન કાલે બી એકવાર હલાવી દેવાનું, પછી બીજા દિવસે સાંજે એને તેલ એડ કરો તો શું Okay. એકદમ સરસ થઈ જાય. ચણા બી કરુચા ના લાગે, આપણને એકદમ ચવડિયા ના થાય, ઓકે, અને પછી તમે અથાણું ખાઈ શકો છો. તો સિદ્ધિબેન, આ આપણે 2 દિવસ માટે જે રાખવાનું છે એ આપણે બહાર જ રાખીએ છીએ કે એને રેફ્રિજરેટ કરીએ છીએ? ના ના બેન, આ બહાર જ રાખવાનું જ્યાં સુધી પ્રોપર રેડી થાય. અને તેલ એડ કરી દે, તેલ બી નોર્મલ ટેમ્પરેચર પર લાવવાનું, તેલને બી ગરમ કર્યા પછી. અને નોર્મલ ટેમ્પરેચરમાં તેલને એડ કરો. તમને મરચું ઓછું લાગે તો મરચું બી એડ કરી શકો છો, કેમ કે તેલના ભાગનું. અને મીઠું મીઠું બી તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. પછી બી તમે એને 15 દિવસ સુધી તો બહાર રાખી શકો છો. ઓકે, પછી 15 દિવસ થઈ ગયા કે હવે અથાણું એકદમ ઓકે થઈ ગયું છે, તો શું કેરીની ખટાશ છે પ્લસ ગરમીનું વેધર હોય છે, તો તમે એને ફ્રીજમાં રાખો તો 12 માસ સુધી અથાણું એવું ને એવું રહી શકે. અને એનો ટેસ્ટ પણ સેમ ટુ સેમ Same એઝ રહી ઇટ ઇઝ શકે. આવે. આપણે બહાર રાખીએ તો અમુક વાર ટેસ્ટમાં ફેર પડી જતો હોય છે, કલરમાં બી ફેર થઈ જશે. કલરમાં ફેર પડે છે, ટેસ્ટમાં ફેર પડે છે. તો રેફ્રિજરેટ કરીએ તો 12 માસ આવો ને આવો ટેસ્ટ આપણે માણી શકીએ. તો સરસ મજાનું ચણા મેથી કેરીનું અથાણું તો રેડી છે. બહુ જ ટેમ્પટિંગ લાગી રહ્યું છે. કલર પણ બહુ સરસ છે, કારણ કે આમાં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે, જેના કારણે એટલો સરસ કલર લાગી રહ્યો છે. તો આઈ હોપ કે આ રેસીપી તમને બહુ જ ગમી હશે, તમે પ્રોપરલી જોઈ લીધી હશે, અને તમારા ઘરે પણ આ રેસીપી તમે ડેફિનેટલી ટ્રાય કરશો. આપણે ચણા મેથી અને કેરીનું અથાણું બનાવ્યું. 2 દિવસ બાદ તેલ ઉમેર્યા પછી આ રીતનું અથાણું બનશે. અને તેલને ડૂબાડૂબ રાખેલું છે તે તમે જોઈ શકો છો. અને તેને હવે 12 મહિના સુધી સ્ટોર કરવા માટે તેને ફ્રીજમાં રાખવાનું રહેશે. પૂર્વીબેન, તમે જોઈ શકો છો ચણા મેથી અને કેરીનું અથાણું એકદમ રેડી થઈ ગયું છે. ખાલી હવે આમાં તેલ જ એડ કરવાનું છે અને તેલને ડૂબાડૂબ રાખવાનું, જેથી શું ફૂગ ના આવે ખટાશના લીધે થઈને. ઓકે દર્શક મિત્રો, ચણા મેથી અને કેરીનું અથાણું એકદમ સરસ રીતે રેડી છે. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે, જેનો કલર પણ એટલો સરસ છે અને મજા પડી જશે એવું અથાણું છે. સિદ્ધિબેન, આ અથાણાની શરૂઆત એટલે કે તમે ક્યાંથી શીખ્યા આટલા બધા ટાઈપ્સના અથાણા, ડિફરન્ટ ટાઈપ્સના? બટ ઓબ્વિયસ છે, જ્યારે હું પહેલાં તો હાઉસવાઈફ બની, પછી પહેલાં હું વર્કિંગ હતી, પછી બાબો કિડ્સ આવ્યું. કિડ્સ થયા પછી અમે ઘરે હતા, તો ઘરે એમ થયું કે કંઈક એક્ટિવિટી આપણે શરૂઆત કરીએ. ત્યારે કોઈએ સજેસ્ટ કર્યું કે તમે અથાણાનું કરો. તો પહેલાં તો હું મારા સાસુ એટલે મમ્મીની જોડેથી કેરી ગુંદા કેરી, ગોળ કેરી, છુંદો જે એ લોકો પહેલાં બનાવતા હતા એ અથાણા અમે શીખ્યા. સાથે સાથે થોડું સર્ચિંગ કર્યું, અને થોડા દિવસ દરમિયાન અમને બી ફાવટ આવી ધંધામાં, કે બિઝનેસ બી સારો ચાલવા લાગ્યો.
અને અમે પછી રોજ રોજ નવું નવું ડેવલપ કરતા રહ્યા, હું ને મમ્મી. અને પછી આજે અમે હવે 15+ આઈટમના અથાણા બનાવી રહ્યા શું છે. વાત છે, બહુ જ સરસ જર્ની છે. અને ડેફિનેટલી તમારી સાસુ સાથે તમે આ Yes, બધા yes. અથાણા શીખ્યા છો. હા. તો જોયું ને દર્શક મિત્રો, સિદ્ધિબેને તો સરસ મજાના ઉનાળા સ્પેશિયલ અથાણા આપણને શીખવ્યા. જો તમે પણ આવી જ રીતે અવનવી રેસીપી તમારા રસોડે ટ્રાય કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ટીમ તમારા રસોડે આવી પહોંચશે અને આવી જ સરસ મજાની અવનવી રેસીપી બનાવતા રહીશું. તો દર્શક મિત્રો, આ તો થઈ આજની રેસીપી. હવે નેક્સ્ટ એપિસોડમાં મળશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.